સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં સૌથી પહેલા આપણે ફર્સ્ટ લેક્ચરમાં જે તમને પીડીએફમાં અર્ધવર્તુળની પરિમિતિ અને અર્ધવર્તુળના પરિઘનું બરાબર સૂત્ર તમને મોકલાવેલ હતું તેની પહેલા આપણે સમજ મેળવીશું અને ત્યારબાદ આપણે વર્તુળનો ચતુર્થાંશ સમજીશું. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીં એક ઓ કેન્દ્રિત વર્તુળ દોર્યું છે. બરાબર, ઓ કેન્દ્રિત શું છે? વર્તુળ દોર્યું અને જેની ત્રિજ્યા શું છે? r છે. બરાબર છે. ચાલો, એટલે આ ત્રિજ્યા વાળું આપણે એક સર્કલ દોરેલું છે અને અર્ધ વર્તુળ એટલે કે વર્તુળનો કોઈ પણ વ્યાસ, બરાબર, કોઈ પણ એટલે વ્યાસ તમે આમ આડી લાઈન પણ દોરી શકો અથવા તો આમ ઊભી લાઈન પણ દોરી શકો. બરાબર, કે વર્તુળનો કોઈ પણ વ્યાસ તેનો બે સમાન ભાગમાં શું કરે છે? વિભાજન કરે છે. બરાબર, એટલે કે આ સમાન ભાગ થયા, એક ઉપરનો ભાગ, બરાબર, ને આ થશે નીચેનો ભાગ. તો આ જે પોર્શન છે એને કહેવાશે અર્ધ વર્તુળ. ઓકે, આને શું કહેવાશે? અર્ધ વર્તુળ. ચાલો, હવે આપણે એની શું જોવાનું છે? સૌથી પહેલા પરિમિતિ, એટલે આ થવાનું અહીં નામ આપણે દઈએ AB. AB શું છે? આપણે વર્તુળનો વ્યાસ અને OA અને OB વર્તુળની શું થવાની? ત્રિજ્યાઓ. બરાબર, અને ત્રિજ્યા કેવી હોય છે? સરખી. બરાબર છે. ચાલો, હવે એનો આપણે શું જોવાનું છે? સૌથી પહેલા અર્ધ વર્તુળની શું જોઈશું? પરિમિતિ. બરાબર, વર્તુળની પરિમિતિ આપણને ખબર જ છે સૂત્ર, અને એના પરથી આપણે દાખલા પણ જોઈ ગયા છીએ. બરાબર, વર્તુળની પરિમિતિનું સૂત્ર આવે છે 2πr. આપણે જોવાનું છે અર્ધ વર્તુળની પરિમિતિ કેવી રીતે મેળવાય તે. ઓકે, તો અર્ધ વર્તુળની પરિમિતિ ઇક્વલ ટુ, ચાલો, અર્ધ વર્તુળની પરિમિતિ માટે આપણે શું લખશું? તો સૌથી પહેલા જો કે આપણે વર્તુળનો પરિઘ, બરાબર, વર્તુળનો પરિઘ એટલે કે આપણો લંબચોરસનું જે સર્કલ છે, બરાબર, એ સર્કલનો આપણે એક આખો શું મારી આવે? આંટો મારી આવે. તો એ કહેવાશે વર્તુળની પરિમિતિ અથવા તો વર્તુળનો શું કહેવાય? પરિઘ. ધેટ મીન્સ કે વર્તુળની પૂર્ણ લંબાઈને જ આપણે શું કીધેલું? વર્તુળની પરિમિતિ અથવા પરિઘ કહેલું હતું. બરાબર, જેનું સૂત્ર 2πr આવે. હવે અહીંયા શું લેવાનું છે આપણે? અર્ધ વર્તુળ. આ હાફ સર્કલ છે. બરાબર, તો એની પરિમિતિ શું આવશે? આપણી હાફ સર્કલ થઈ ગયું એટલે આ 2πr થવાની આપણી આખા વર્તુળની પરિમિતિ. બરાબર, એની આપણે શું લેવાની? અડધી. બરાબર, અર્ધ વર્તુળ છે એટલે 1/2 પ્લસ 2πr પ્લસ, ચાલો, બે ત્રિજ્યા OA અને શું થવાની? OB, એ પણ એડ થશે એટલે r પ્લસ શું થશે? r. એટલે એનું સૂત્ર આપણને મળી જવાનું છે 2 કેન્સલ થઈ જવાનું એટલે શું મળવાનું? πr પ્લસ 2r. r કેટલી વખત છે? 2 વખત. એટલે સૂત્ર શું મળી ગયું આપણને? અર્ધ વર્તુળની પરિમિતિનું πr પ્લસ 2r. ચાલો, હવે આપણે નેક્સ્ટ જોવાનું છે અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ. એકદમ જ ઈઝી છે. અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ. ચાલો, અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ, તેના માટે આપણને વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ જ છે πr². અને અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ એટલે શું કરી દેવાનું? 1/2 πr². ચાલો, આવી ગયું. એટલે અર્ધ વર્તુળની પરિમિતિનું સૂત્ર પૂછેલું હોય તો તમે ડાયરેક્ટ આ રીતે પણ લખી શકો અથવા સૂત્ર યાદ હોય તો πr + 2r લખો અને અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ શું આવશે? 1/2 πr². ચાલો, હવે આપણે જોવાના છીએ વર્તુળનો ચતુર્થાંશ. બરાબર, ક્વાડ્રન્ટ ઓફ અ સર્કલ. બરાબર, ક્વાડ્રન્ટ ઓફ અ સર્કલ એટલે વર્તુળનો શું જોવાનું છે આપણે? ચોથો જે ભાગ થશે એનું શું જોવાનું છે આપણે? ક્ષેત્રફળ અને પરિમિતિ બેવ જોવાનું છે. અર્ધ વર્તુળને શું કહેવાય છે? સેમી સર્કલ. એ આપણે બધા એ વર્ડથી શું છે? ફેમિલિયર છીએ. ચાલો, હવે વર્તુળનો ચતુર્થાંશ કોને કહેવાય? તો વર્તુળનો વ્યાસ. બરાબર, એટલે આ વ્યાસ લઈએ આપણે AB. બરાબર છે, અને બીજો આપણે વર્તુળનો વ્યાસ લઈશું આ રીતે વ્યાસ CD. બરાબર છે, અથવા આપણે લઈએ એને XY. ચાલો, તો તમે જોઈ શકો કે આ પરસ્પર વ્યાસ એકબીજાને શું થવાના? લંબ થવાના. લંબ એટલે આ ખૂણો શું બનવાનો? 90 નો બનવાનો. બરાબર, આ ખૂણો પણ 90 અને આ પણ શું થશે? 90. તો ચતુર્થાંશ ભાગ એટલે આ થવાનું આપણું 1 2 3 ને ચોથો ભાગ. બરાબર, તો આ 4 ભાગ છે તેમાંથી આપણે કયો લેવાનો છે? 4 ભાગ થયા. 4 ભાગ કેવા? સરખા. તો વર્તુળનો ચતુર્થાંશ એટલે આપણો આટલો જ ભાગ થવાનો. બરાબર છે, જોઈ શકો છો આમ આકૃતિમાં.
થઈ ગયું ચાલો હવે આપણને બધાને ખબર જ છે કે પીઝા કેવો આવે ગોળ આવે અને તમે બધાને પીઝા તો બહુ જ ભાવે તો એ પીઝાને જે કટ કરેલો હોય તે પણ સેમ આ રીતે કટ કરેલો હોય તે બરાબર 4 ભાગમાં શું કરેલો હોય કટ એમાંથી આપણે પીઝાનો એક શું લઈએ પીસ એટલે કે એક ટુકડો ઉઠાવીએ તો તે આવી રીતનો શેપ આવે બરાબર છે એટલે આ થવાનું વર્તુળનું શું થવાનું ચતુર્થાંશ બરાબર છે વર્તુળનું શું કહેવાય ચતુર્થાંશ ચાલો અહીંયા લખી દઈએ આપણે ઓ એ અને બી તો આ તમે જોઈ શકો ઓ એ આ વર્તુળનું કેન્દ્ર શું લઈ લેવાનું આપણે ઓ એ અને ઓ બી શું થવાની વર્તુળની ત્રિજ્યાઓ અને આ જે થવાનું બરાબર છે તમે જોઈ શકો આ એ પરિઘનો શું થવાનું ચોથો ભાગ પરિઘનો શું થશે ચોથો ભાગ તો એનું આપણે પરિમિતિ મેળવવાનું બરાબર ચતુર્થાંશની વર્તુળના ચતુર્થાંશની પરિમિતિ આવશે તો શું આવશે પરિઘ છે આપણો વર્તુળનો 2πr એનો કેટલામાં ભાગ લેવાનો ચોથા ભાગની પરિમિતિ બાય શું કરવાનું 4 અને આ OA અને OB ત્રિજ્યા પાછી ઉમેરાઈ જશે બરાબર આ શું લીધી આપણે એની પરિમિતિ ચાલો એટલે અહીંથી 2 ને 2 કટ થઈ જશે એટલે આપણું સૂત્ર આવી ગયું પાયr ના છેદમાં 2 પ્લસ 2r થઈ ગયું એટલે પાયr બાય 2 પ્લસ 2r એ થયું વર્તુળના ચતુર્થાંશની શું પરિમિતિ ચાલો હવે જોઈશું આપણે વર્તુળના ચતુર્થાંશનો ક્ષેત્રફળ એકદમ જ ઈઝી છે અર્ધ વર્તુળના ક્ષેત્રફળમાં શું કરી દીધું આપણે બાય 2 તો obvious વાત છે કે વર્તુળનું ક્ષેત્રફળના ભાગ્યા આપણે કેટલા કરવાનું 4 એટલે આપણને શું મળી જવાનું વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ ઓકે ચાલો હવે આ જે સૂત્ર છે બે એ તમને મેં ફર્સ્ટ લેક્ચરની પીડીએફ ફાઇલમાં મોકલ્યું છે અને આ જે સૂત્ર છે હવે પછીના શું આપણે પીડીએફ ફાઇલમાં આવશે બરાબર પણ એની સમજ મેં તમને આ લેક્ચરમાં આપી દીધી છે ચાલો હવે આપણે જે નેક્સ્ટ ટોપિક જોવાના છે તે વર્તુળનો વૃત્તાંશ અને વર્તુળનો વૃત્તખંડના ક્ષેત્રફળ અને એની શું જોવાના છે થિયરી સો હવે આપણે એ જોઈશું ચાલો હવે આપણે વર્તુળના વૃત્તાંશ અને શું જોવાનું છે વૃત્તખંડના ક્ષેત્રફળ બરાબર આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક બરાબર આ ટોપિક તમને 9th માં પણ આવી ગયેલો પણ એટલું બધું ડિટેલમાં આવ્યું ન હતું અહીં 10મા ધોરણમાં તમને ડિટેલમાં આવશે એટલે આપણે બરાબર સમજી લેવાનું છે ઓકે ચાલો સૌથી પહેલા આપણે વૃત્તાંશ અને વૃત્તખંડ સમજવા પહેલા વર્તુળના શું ચાપની માહિતી મેળવવાનું ઓકે ચાલો હવે આપણે રચનાવાળું ચેપ્ટર ચાલી ગયું છે આપણને એટલે આ તમે આ રીતે શું કરો છો વર્તુળના ચાપ ડ્રો કરો અહીં નામ આપણે આપીએ A અને B તો આ જે ભાગ છે બરાબર આમ વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેના બરાબર અથવા તો બે બિંદુઓ વચ્ચેના વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેના ભાગને વર્તુળનું શું કહેવાય ચાપ કહેવાય શું કહેવાય ચાપ હવે ચાપમાં પણ આપણે પાછું જોઈ લો લઘુ ચાપ અને શું આવશે ગુરુ ચાપ અને બીજું પણ આવશે અર્ધ વર્તુળ ચાપ બરાબર ત્રણ પ્રકારના શું આવશે આપણને ચાપ આવશે તો લઘુ ચાપ એટલે આ અહીં આપણે એક બિંદુ લઈએ બીજું બિંદુ P અને બીજું એક બિંદુ લઈશ અહીં હું બિંદુ Q ઓકે તો જે ચાપની લંબાઈ બરાબર જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી કેવી હશે ઓછી હશે બરાબર કેવી હશે વર્તુળના પરિઘના અડધાથી ઓછી વર્તુળનો પરિઘ એટલે આખો આ થવાનું બરાબર આખો એનું અડધું એટલે આપણે પછી જ જોયું બરાબર અર્ધ વર્તુળ બરાબર આ રીતે એના અડધાથી કેવી હશે વર્તુળના પરિઘના અડધાથી ઓછી હોય તો તેને શું કહેવાશે લઘુ ચાપ કહેવાય શું કહેવાય લઘુ ચાપ એટલે આકૃતિમાં આ ચાપ APB બરાબર એને શું કહેવાશે લઘુ ચાપ કહેવાય ચાલો હવે જોઈએ આપણે ગુરુ ચાપ તો ગુરુ ચાપ કોને કહેવાય કે જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી કેવી હશે વધારે હોય બરાબર વધારે હોય તો તેને શું કહેવાશે ગુરુ ચાપ કહેવાય ચાલો હવે ગુરુ ચાપ એટલે આકૃતિમાં તમે જોઈ શકો કે આ AQB એને શું કહેવાશે ગુરુ ચાપ કહેવાય બરાબર લઘુ ચાપ એટલે થવાનું આ ચાપનો શું છે સંકેત એ આપણને ખબર જ છે એટલે લઘુ ચાપ શું બોલાશે અહીં APB બરાબર છે ચાલો જોઈએ
લઘુચાપ એ પી બી અને ગુરુચાપ થશે તમારો એ ક્યુ બી. આ થવાનું તમારું ગુરુચાપ. ચલો અને અર્ધવર્તુળ ચાપ એટલે શું થશે? તો વર્તુળના વ્યાસથી આપણને શું મળવાના? અહીંયા અડધા, એટલે અર્ધવર્તુળ ચાપ થશે. આ વચ્ચે આપણે દોરીએ વ્યાસ એટલે શું થવાના? આપણે અર્ધવર્તુળ ચાપ એટલે એ ને બી પોઈન્ટ અહીંયા આવી જશે, બરાબર, વચ્ચે આ રીતે. તો એને કહેવાશે અર્ધવર્તુળ ચાપ. ઓકે, તો અહીં નામ આપણે અત્યારે એ ને બી છે એમ સમજી લેવું, અથવા તો હું નામ આપી દઉં એને સી અને ડી. આ થયા આપણે અર્ધવર્તુળ ચાપ. તો અર્ધવર્તુળ ચાપ કોને કહેવાય? કે જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના કેટલા હોય? વર્તુળના પરિઘના અડધા જેટલી હોય. વર્તુળના પરિઘના અડધા જેટલી હોય તો તે ચાપને શું કહેવાશે? અર્ધવર્તુળ ચાપ. ચાલો હવે સૌથી પહેલા આપણે અર્ધવર્તુળ ચાપની શું મેળવીએ? લંબાઈ શું આવે તે. તો વર્તુળના પરિઘના અડધા જેટલી, બરાબર. વર્તુળનો પરિઘ એટલે 2πr અને એનું અડધું એટલે શું કરી દેવાનું આપણે? /2. એટલે 2 ને 2 કેન્સલ થઈ જશે એટલે અર્ધવર્તુળ ચાપની લંબાઈ શું મળી જવાની આપણને? πr. શું મળશે? πr. ચલો હવે વાત કરીએ આપણે લઘુચાપની લંબાઈ. લઘુચાપની લંબાઈ એટલે અર્ધવર્તુળ ચાપની આપણી વર્તુળના પરિઘના અડધાથી શું કીધું આપણે? ઓછી લેવાની, બરાબર ને? અડધાથી પણ ઓછું એટલે એનું સૂત્ર આપણી પાસે છે કે શું આવશે? થીટાના છેદમાં 360 મલ્ટીપ્લાય બાય 2πr. આ થઈ અર્ધવર્તુળ ચાપની લંબાઈનું સૂત્ર, બરાબર. થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr. ચાલો હવે સૌથી પહેલા તમને પ્રશ્ન થશે કે થીટા કોને કહેવાય તે. તો વર્તુળના આપણે સંગત ચાપ, બરાબર, એ વર્તુળના કેન્દ્ર આગળ શું બનાવે છે? ખૂણો બનાવે, બરાબર. આ ખૂણાને શું કીધું છે? ખૂણો AOB ને શું લેવાય? થીટા લેવાય. શું લેવાય? થીટા. એટલે આ લઘુચાપ APB ની લંબાઈમાં આવશે થીટાના છેદમાં 360 * 2πr અને r એટલે શું કહેવાશે? વર્તુળની ત્રિજ્યા. આકૃતિમાં OA અને OB એ શું કહેવાશે? વર્તુળની ત્રિજ્યાઓ છે. ચાલો એ જ રીતે આપણે ગુરુચાપ AQB ની લંબાઈનું સૂત્ર જોઈશું. તો આકૃતિમાં તમે જોઈ શકો કે આખું એ શું થવાનું? આપણો વર્તુળનો પરિઘ થશે. શું થશે? વર્તુળનો પરિઘ. એટલે વર્તુળનો પરિઘ એટલે કે 2πr માઇનસ આપણે શું કરવાનું રહેશે? લઘુચાપ APB ની લંબાઈ. અને લઘુચાપ APB ની લંબાઈનું સૂત્ર આપણી પાસે છે થીટાના છેદમાં 360 * 2πr. થઈ ગયું આટલું? હવે આપણે આના પરથી લઘુચાપની લંબાઈ અને ગુરુચાપની લંબાઈ, બરાબર, જોયા કરજો. લઘુચાપની લંબાઈ પ્લસ શું કરશો? ગુરુચાપની લંબાઈ. લઘુચાપની લંબાઈ પ્લસ ગુરુચાપની લંબાઈ. ચલો એ બંનેને શું કરશું? સરવાળો. તો લઘુચાપની લંબાઈનું સૂત્ર છે આપણી પાસે થીટાના છેદમાં 360 * 2πr, બરાબર. અને ગુરુચાપની લંબાઈનું સૂત્ર છે આપણી પાસે 2πr માઇનસ થીટાના છેદમાં શું આવશે? 360 * 2πr. ખ્યાલ આવે છે આ સૂત્ર તમને? તો તમે જોઈ શકો કે આ થીટાના છેદમાં 360 અને અહીં પણ થીટાના છેદમાં 360 * 2πr પ્લસ છે આ શું છે? માઇનસ. એટલે એ શું થશે? કટ થઈ જશે. શું થઈ જશે? કટ થઈ જશે. આમ એટલે એ શું મળી જશે આપણને? વર્તુળનો શું મળશે? પરિઘ. ઇન શોર્ટ કે આ લઘુચાપ APB અને લઘુચાપ AQB નો તમે સરવાળો કરશો એટલે આપણને વર્તુળનો શું મળી જવાનો? પરિઘ મળી જવાનો. મેબી તમને કદાચ આ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય એવું છે. ઓકે, એટલે શોર્ટ ક્વેશ્ચન માટે તમારે યાદ રાખવાનું રહેશે અને આ સૂત્ર પણ તમને શોર્ટ ક્વેશ્ચન માટે કામ આવવાના છે. ચાલો હવે ગુરુચાપની લંબાઈનું સૂત્ર તમે આ રીતે પણ લખી શકો છો કે 2πr આને શું લઈ લેવાનું? કોમન લઈ શકો છો. તો 2πr કોમન લઈશું તો અહીં શું રહેશે? 1 માઇનસ અહીં શું રહેશે? થીટાના છેદમાં 360. ચલો હવે લસા લેતા શું મળશે? તો 2πr * 360 લસા થશે અહીંયા કઈ ને એટલે મૂકી દેવાનો
એટલે 360 ડિગ્રી માઇનસ થીટાના છેદમાં શું આવશે 360 ડિગ્રી. એટલે આ રીતે પણ તમે ગુરુચાપની લંબાઈ મેળવી શકો છો. ઓકે, કે થીટાના છેદમાં 360 ડિગ્રી માઇનસ થીટા ના છેદમાં 360 × 2 પાઈ r. પણ તમે આ સૂત્ર યાદ રાખો એટલે ઇનફ છે કે વર્તુળના પરિઘમાંથી આપણે શું કરવાનું, લઘુચાપની લંબાઈને બાદ કરવાનું. આખું વર્તુળનો પરિઘ એમાંથી આપણે આ લઘુચાપ AQB ની લંબાઈ બાદ કરવાનું, એટલે આપણને ગુરુચાપ AQB ની શું મળી જશે, લંબાઈ મળવાની છે. ઓકે, ચલો એટલે આ બધા સૂત્ર આપણે શોર્ટ ક્વેશ્ચન માટે રેડી રાખવાના રહેશે. ચલો હવે આ દાખલામાં આ થિયરીમાં બીજું એક ખાસ કહેવાનું હતું કે આપણે અર્ધવર્તુળ જે ચાપ છે બરાબર, એની લંબાઈ આપણે શું છે પાઈ r. મે બી તમને ત્રિજ્યા આપે એના અર્ધવર્તુળ ચાપને શું પૂછી શકાય, લંબાઈ શોધવાનું પૂછી શકાય. તો પરિઘના શું કરવાનું, આપણે અડધા કરવાનું, એટલે આપણને શું મળી જાય, અર્ધવર્તુળ ચાપની લંબાઈ મળી જાય. ઓકે, ચલો હવે આપણે મોસ્ટ ટાઈમ બીજું જે ટોપિક છે તે જોઈશું, વર્તુળનો વૃત્તાંશ અને વૃત્તખંડનો ક્ષેત્રફળ. ઓકે, ચાલો અહીં આ આપણે ઓ કેન્દ્ર વાળું શું દોર્યું છે, એક સર્કલ દોર્યું છે અને તેની ત્રિજ્યા આપણે લઈશું, ત્રિજ્યાઓ r બરાબર. બે ત્રિજ્યા આવશે OA અને OB, એ શું થશે, વર્તુળની ત્રિજ્યાઓ બરાબર, સ્મોલ r. અને આ થશે એનો લઘુચાપ બરાબર. ચાપ લઘુચાપ કયો થવાનું, લઘુચાપ APB. ચલો હવે આપણે વૃત્તાંશની વ્યાખ્યા સમજીએ બરાબર. અને એના પછી શું આવશે, લઘુ વૃત્તાંશ ઓબ્વિયસલી આવવાનું છે. તો વૃત્તાંશ કોને કહેવાય તે, તો વર્તુળની ત્રિજ્યાઓ, ત્રિજ્યા એટલે કે OA અને OB, વર્તુળની ત્રિજ્યાઓ અને ચાપ વચ્ચે ઘેરાયેલા પ્રદેશને અથવા તો ભાગને શું કહેવાશે, વર્તુળનો વૃત્તાંશ કહે છે. વર્તુળનો શું કહેવાય, વૃત્તાંશ. એટલે આ જે પોર્શન છે તેને કહેવાશે, આટલો જે પોર્શન છે એને શું કહેવાશે, વર્તુળનો વૃત્તાંશ બરાબર. OAPB બરાબર, એ થશે OAPBO, એ થશે વર્તુળનો શું કહેવાય, વૃત્તાંશ. કે વર્તુળની ત્રિજ્યાઓ અને સંગત ચાપ, લઘુ ચાપ હોય કે પછી તે ગુરુ ચાપ હોય તો તેને શું કહેવાશે, વર્તુળનો વૃત્તાંશ કહે છે. તો અહીં આકૃતિમાં આ જે પોર્શન છે બરાબર, આ તેને કહેવાશે લઘુ વૃત્તાંશ કહેવાય. શું કહેવાય, લઘુ વૃત્તાંશ. ઓકે, અને બીજો જે પોર્શન આપણો છે તે અહીં હું કંઈક નામ આપી દે, બિંદુ શું લઈ લે, હું આ જ રીતે બિંદુ Q લઈશ. તો આ થવાનું AQB બરાબર. AQB વાળો જે પોર્શન છે એટલે આ જે છે એને કહેવાશે ગુરુ વૃત્તાંશ કહેવાય. શું કહેવાય, ગુરુ વૃત્તાંશ બરાબર. ચલો હવે એટલે કે આપણો જે આ પોર્શન છે આટલો છે બરાબર, આમ આપણું તમે જોઈ શકો કે પીઝાના ટુકડા જેવો જ આ પોર્શન બની ગયો બરાબર. એ પીઝાનો ટુકડો લઈ લેવાનો અને બાકીનો જે ભાગ રહે છે તે આ OBQA બરાબર. તો એ થશે તમારો ગુરુ વૃત્તાંશ થાય. શું થાય, ગુરુ વૃત્તાંશ. અને લઘુ વૃત્તાંશ એટલે OAPB, એને શું કહેવાશે, લઘુ વૃત્તાંશ કહે છે બરાબર. અથવા તો આપણે તરબૂચ બરાબર, તરબૂચ વાળું પણ સેમ ટુકડો તરબૂચ વાળો આ રીતે કાપીને આપે છે, પણ પીઝા વાળું આપણને વહેલું યાદ રહે એટલે આ રીતે આપણે યાદ રાખવાનું છે. પીઝા વાળું તમને સરળ રીતે યાદ રહી જાય કે પીઝાનો આપણે ટુકડો એક જે બહાર કાઢીએ તો એ થવાનું તમારું લઘુ વૃત્તાંશ. અને આ વર્તુળની ત્રિજ્યા આગળ છે બરાબર, આ વર્તુળની ત્રિજ્યાઓ આગળ બંને ત્રિજ્યા વચ્ચેનો જે ખૂણો બનશે એને આપણે શું લીધો છે, થીટા લીધો છે બરાબર. આ વર્તુળની ત્રિજ્યા OA અને OB વચ્ચેનો ખૂણો એ શું કહેવાશે, ખૂણો થીટા. એને કહેવાશે આપણે વૃત્તાંશનો ખૂણો કહેવાય. શું કહેવાય, વૃત્તાંશનો ખૂણો બરાબર. હવે આ આપણે અહીં શું લેવાનું, આ થીટા લઈશું બરાબર. આ થવાનું OAB. તો આ જે પોર્શન તમારો છે એ થશે લઘુ વૃત્તાંશ. શું થશે, લઘુ વૃત્તાંશ. ચલો એના સૂત્ર આપણે પછી જોઈએ. એ પહેલા આપણે વૃત્તખંડ પણ સમજી લઈએ કે વૃત્તખંડ કોને કહેવાય તે. તો વૃત્તખંડમાં પણ સેમ આપણે આ રીતે નામ આપશું
કે વર્તુળની આપણે શું જીવા લઈએ AB. હવે આપણે શું લઈએ વર્તુળની જીવા AB અને આ થશે આપણું લઘુચાપ. શું થવાનું લઘુચાપ. તો વર્તુળની જીવા બરાબર બહુ સહેલું છે. વર્તુળની જીવા અને વર્તુળને સંગત જે ચાપ આપેલો હોય લઘુચાપ કે શું આપેલો હોય ગુરુચાપ. તો તેનાથી ઘેરાયેલા વર્તુળાકાર પ્રદેશને બરાબર વર્તુળાકાર પ્રદેશને શું કહેવામાં આવે છે વર્તુળનો વૃત્તખંડ કહેવાય. શું કહેવાય વર્તુળનો વૃત્તખંડ. એટલે આકૃતિમાં તમે જોશો કે આ જે ડાર્ક કરેલ પોર્શન છે એ શું થશે વર્તુળનો વૃત્તખંડ કહેવાય. શું કહેવાય વર્તુળનો વૃત્તખંડ બરાબર. અને લઘુ વૃત્તખંડ એટલે આટલો જે બાકીનો વ્હાઇટ કલરનો પોર્શન છે એ શું કહેવાશે આ થવાનું તમારું લઘુ વૃત્તખંડ થશે બરાબર. લઘુચાપ આગળ જે વૃત્તખંડ બને તેને લઘુ વૃત્તખંડ અને જીવા AB અને એને અનુરૂપ ચાપ કયો લઈએ આપણે ગુરુ વૃત્તખંડ. અહીં નામ આપણે આપી દઈએ બિંદુ Q. તો આ જે પોર્શન થવાનો છે બરાબર તમારો આ તો તે થશે તમારો ગુરુ વૃત્તખંડ. શું થશે ગુરુ વૃત્તખંડ. ઓકે. હવે આપણે એના શું જોવાના છે સૂત્ર જોવાના છે. તો સૌથી પહેલા આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જોઈશું બરાબર. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચાલો નામ તો કોઈ પણ આપેલા હશે એટલે અહીં લઘુ વૃત્તાંશ કયો થશે OAPB નું ક્ષેત્રફળ આપણે લઈશું આકૃતિ જે આપી છે તે પ્રમાણે. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે થીટાના છેદમાં 360 ગુણ્યા પાયા સ્ક્વેર અથવા તો સૂત્ર આ રીતે પણ લખી શકાય છે પાયા સ્ક્વેર થીટાના છેદમાં શું લખી શકાય 360. આ થયું તમારું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચલો હવે જોઈશું આપણે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ગુરુ વૃત્તાંશ એટલે આ જે પોર્શન છે તે તમારો બરાબર. આ થવાનો ગુરુ વૃત્તાંશ. ગુરુ વૃત્તાંશ એટલે OBQA નું ક્ષેત્રફળ. એટલે તમે જોઈ શકો કે આખું જે વર્તુળનું ક્ષેત્રફળ છે વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાય r સ્ક્વેર બરાબર. વર્તુળનું ક્ષેત્રફળમાંથી આપણે કયા ક્ષેત્રફળને બાદ કરી દેવાનું રહેશે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર. ચાલો અહીં તમે શબ્દમાં પણ લખી શકો છો કે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ શું કરી દેવાનું એમાંથી આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે આપણને શું મળી જવાનું ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જશે. ઓકે. ચાલો હવે નેક્સ્ટ જે જોવાનું છે તે એટલે આનું સૂત્ર પણ આપણે જરા લખી રાખીએ કે સૂત્ર શું આવશે વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાયા સ્ક્વેર માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે પાયા સ્ક્વેર થીટાના છેદમાં 360 અથવા તો થીટાના છેદમાં 360 મલ્ટીપ્લાય બાય પાયા સ્ક્વેર. ઓકે. ચલો હવે આપણે જોવાનું છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ચલો આકૃતિમાં તમે જોઈ શકો લઘુ વૃત્તખંડ કયો છે તો આ જે મેં ડાર્ક કરેલો પોર્શન છે તે APB બરાબર ને. જીવા અને તેના ચાપથી ઘેરાયેલા વર્તુળાકાર પ્રદેશ એને કહેવાય આપણે લઘુ વૃત્તખંડ. લઘુ વૃત્તખંડ APB નું ક્ષેત્રફળ ઇક્વલ ટુ આવશે તો તમે જોઈ શકો કે આ આકૃતિમાં આટલો જે પોર્શન છે એ શું બનશે ત્રિકોણ બની જવાનો બરાબર. ત્રિજ્યા લેવાની કઈ OA અને OB. કઈ લઈશું ત્રિજ્યાઓ OA અને OB બરાબર છે. સૂત્ર આ રીતે તમારે યાદ રાખવાના રહેશે. ચલો આ થવાની ત્રિજ્યાઓ એટલે આ ત્રિકોણ કયો બની જવાનો ત્રિકોણ OAB બરાબર. આપણને જોઈએ ફક્ત કેટલા ભાગનું ક્ષેત્રફળ આટલા જ ભાગનું ક્ષેત્રફળ. તો તમે જોઈ શકો કે આખું જે વૃત્તાંશ છે આપણું બરાબર OAPB વૃત્તાંશ છે એમાંથી આપણે કેટલો પોર્શન કાઢી નાખવાનો રહેશે ત્રિકોણ કાઢી નાખવાનું રહેશે. એટલે આપણને કોનું ક્ષેત્રફળ મળી જશે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે. એટલે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ સૂત્ર શું આવશે તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર. આ આખું લઘુ વૃત્તાંશ ક્ષેત્રફળમાંથી આટલો ત્રિકોણ આપણે કાઢી નાખવાનો છે બરાબર. ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ માઇનસ શું થશે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. થઈ ગયું આપણું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર.
ચલો અને છેલ્લું સૂત્ર છે આપણું ગુરુ વૃત્તાંશનો ક્ષેત્રફળ બરાબર. ચાલો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે ફરીથી તમે જોઈ શકો કે આટલો પોર્શન શામાંથી આપણે બાદ કરી દેવાનો છે. તમે જોઈ શકો આખું જે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ છે એને તમારે શામાંથી બાદ કરવાનું રહેશે? વર્તુળના ક્ષેત્રફળમાંથી બાદ કરવાનું રહે. તો શું આવશે? વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ શું કરી દેવાનું? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ થઈ જાય. આટલો પોર્શન આખો જે ભાગ છે આપણો આખો બરાબર એમાંથી આટલો ભાગ કાઢી નાખવાનો એટલે આપણને શું મળી જશે? ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. શું આવશે અહીં? ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ચલો હવે આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જોયું, ગુરુ વૃત્તાંશ જોયું, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જોયા. આ મેઇન આપણા કેટલા સૂત્ર? 4 સૂત્ર છે જે લોંગ ક્વેશ્ચનમાં આપણે બહુ કામ આવવાના છે બરાબર. એટલે આપણે એને ઇઝી યાદ રાખી શકીએ એટલા માટે ફરીથી એકવાર આપણે યાદ કરી લઈએ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે થીટાના છેદમાં 360 મલ્ટીપ્લાય બાય પાયા સ્ક્વેર એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ અથવા તો પાયા સ્ક્વેર થીટાના છેદમાં શું લખી શકાય? 360. ઓકે. ત્યાર પછી આવશે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે શું કરવાનું? આખા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ શું કરી દેવાનું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચલો એ જ રીતે આવશે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે શું કરવાનું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આખું છે તેમાંથી ત્રિકોણ OAB ના ક્ષેત્રફળને શું કરી દેવાનું રહેશે? બાદ કરી દેવાનું રહેશે. એટલે આપણને ઘણું મળશે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. અને છેલ્લે આપણે આવશે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે તેમ આ જ રીતે ગુરુ વૃત્તાંશ ક્ષેત્રફળ છે તેવી રીતે કે વર્તુળનું ક્ષેત્રફળમાંથી કોને બાદ કરી દેવાનું? આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળને બાદ કરશું એટલે આપણને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે. ઓકે. તો એના પહેલા તો આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવું પડશે. પછી એને આપણે વર્તુળના ક્ષેત્રફળમાંથી બાદ કરશું એટલે આપણને શું મળશે? ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ઓકે. ચલો આકૃતિ તમને વ્યવસ્થિત મેં પીડીએફમાં દોરીને મોકલાવીશ. આ થોડુંક આપણે કેવું છે રફ કામ જેવું થઈ ગયું કારણ કે આપણે આકૃતિને જરા કલર વાઇઝ સમજ્યા એટલે થોડુંક કામ કેવું થયું આપણું રફ કામ જેવું છે. પણ પીડીએફમાં હું તમને જેવી આકૃતિ દોરીને મોકલાવું તેવી જ તમારે પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી નોટબુકમાં દોરવાની રહેશે. હા, તમે કલરિંગ પેનથી આ બતાવી શકો છો મેં જેમ બતાવ્યું તેમ. અહીં રેડ પેનનો ઉપયોગ કરો કે અહીં બ્લેક પેનનો ઉપયોગ કરો બરાબર. પછી વૃત્તખંડ છે લઘુ વૃત્તખંડ એને પણ તમે અલગ પેનથી બતાવો. ગુરુ વૃત્તખંડને પણ તમે અલગ પેનથી બતાવી શકો છો. ઓકે. ચલો હવે બીજી એક વાત કરવાની કે આપણે લઘુચાપની લંબાઈનું જે સૂત્ર જોયું તે બરાબર થીટાના છેદમાં 360 ઇન્ટુ શું જોયું આપણે? 2πr એટલે કે વર્તુળનો પરિઘ ગુણ્યા શું થાય? થીટાના છેદમાં 360. એનું તમે સાદુરૂપ આપશો ને તો કંઈક સૂત્ર આવું પણ તમે લખી શકો છો બરાબર. 180 ગુણ્યા તમે 2 કરો એટલે શું થાય? 360. એટલે મે બી તમને આવી રીતે પણ પરીક્ષામાં આપી શકાય બરાબર. લઘુચાપની લંબાઈ પાયા થીટાના છેદમાં 180. ઓકે. એટલે જૂની બુકમાં જે સૂત્ર આપેલા છે વિદ્યાર્થી મિત્ર બરાબર તે આ રીતે જ આપ્યા છે કે લઘુચાપની લંબાઈ એટલે પાયા થીટાના છેદમાં 180 બરાબર. એટલે આ તમે યાદ રાખશો તો પણ કંઈ વાંધો નહીં. આનું સાદુરૂપ જ છે. સિમિલરલી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર પણ જૂની બુકમાં આ રીતે આપ્યું છે પાયા સ્ક્વેર થીટાના છેદમાં 360. ઓકે. હવે આપણે શું જોઈશું? આ સૂત્ર આધારિત હવે દાખલા જોઈશું. ચાલો આપણે એક્સરસાઇઝ 12.2 નો ક્વેશ્ચન નંબર 1 જોઈશું. એમાં આપણને આપ્યું છે કે જો 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 ડિગ્રી હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. ચલો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે અહીં ઓ કેન્દ્રિત એક મેં સર્કલ દોર્યું છે અને એની ત્રિજ્યા આપણને કીધી છે કેટલી? 6 સેન્ટીમીટર બરાબર. એટલે આ ત્રિજ્યા આપણને આપી છે 6 સેન્ટીમીટર. ઓકે. ચલો આગળ શું કીધું છે આપણને કે વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો એટલે આપણે
ત્રિજ્યાને શું લઈ લે, ત્રિજ્યા OA અને OB. હવે વર્તુળના વૃત્તાંશ, બરાબર, આ થયો આપણો વૃત્તાંશ OAB અને અહીં આપણે નામ આપીશું દેવાનું લઘુચાપ લઈ લેવાનું APB. એટલે આ થવાનો આપણો વૃત્તાંશ. કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવે છે, 60 ડિગ્રીનો ખૂણો બનાવે. તો આપણે વૃત્તાંશનું શું મેળવવાનું છે, ક્ષેત્રફળ મેળવવાનું છે. ઓકે, એટલે આ થયું વર્તુળનું કેન્દ્ર. હવે તમે જોઈ શકો કે ક્વેશ્ચનમાં આપણને એવો કોઈ ઉલ્લેખ કર્યો નથી, એટલે કે કોઈ સ્પષ્ટતા કરી નથી કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો કે ગુરુ વૃત્તાંશનું. આપણી ટેક્સ્ટબુકમાં આપ્યું છે કે જ્યારે કોઈ સ્પષ્ટતા ન કરી અથવા તો કોઈ ઉલ્લેખ ના કર્યો હોય ત્યારે આપણે લઘુ વૃત્તાંશ અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવાનું રહેશે. ઓકે, ચાલો તો આપણે લઘુ વૃત્તાંશ OAPB નું શું મેળવવાનું છે, ક્ષેત્રફળ મેળવવાનું છે. આ જે આપણો રેડ કલર વાળો પોર્શન છે એનું શું મેળવીશું આપણે, ક્ષેત્રફળ. ઓકે, આ જે બતાવી દઉં છું રેડ કલર થી. ઓકે, એનું હવે આપણે શું મેળવીએ, ક્ષેત્રફળ. ચાલો હવે એના માટે આપણી પાસે ત્રિજ્યા આપી છે અને થીટા પણ આપ્યો છે. એટલે આપણે લખીએ કે આપેલ અથવા તો વૃત્તાંશની ત્રિજ્યાઓ કઈ OA અને OB. OA equal to OB equal to 6 સેન્ટીમીટર, બરાબર. અને બીજું શું આપેલું છે આપણને, અને વૃત્તાંશનો ખૂણો એટલે એને શું લેવાનું આપણે, થીટા equal to 60 ડિગ્રી. ચાલો આટલું આપણને આપી દીધું છે. ચાલો હવે બહુ ઈઝી છે. દાખલામાં ફક્ત આપણે શું મૂકવાનું રહેશે, સૂત્ર જ મૂકવાનું રહેશે. એટલે લખીએ કે હવે લઘુ વૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ ઇક્વલ ટુ, ચાલો સૂત્ર જરાક અહીં હું નીચે લખીશ, બરાબર. શું આવશે કે થીટાના છેદમાં 360 ઇન્ટુ પાયા સ્ક્વેર, અથવા તો આપણે અહીં લખી રાખો પાયા સ્ક્વેર થીટાના છેદમાં શું આવશે, 360 ડિગ્રી. થઈ ગયું આટલું. ચાલો હવે હા, આપણે ખરા સૂત્રમાં તમને કહેવાનું રહી ગયું કે આ 360 ડિગ્રી જે ખૂણો બને એ આપણે નવમામાં આવી ગયું, બરાબર. પૂર્ણ કોણ કીધેલું, બરાબર. પૂર્ણ કોણનું માપ કેટલું હોય છે, 360 ડિગ્રી. 0 થી ચાલુ થાય, બરાબર. 0, 90 ડિગ્રી, 180 ડિગ્રી એટલે સરળ કોણ જોયેલું. પછી 180 ને 360 થી 180 થી મોટો ખૂણો અને 360 થી નાના ખૂણાને આપણે શું કીધેલું, વિપરીત કોણ કીધેલું. એટલે આ આખું જે પૂર્ણ કોણ બને એના માટે શું લખાયેલું છે, અહીંયા થીટાના છેદમાં 360. એટલે કે આ જે થીટા આપણો જે છે, બરાબર. થીટા એટલે કેન્દ્ર આગળ, એટલે ચાપ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે છે, બરાબર, એને શું કીધું આપણે, થીટા. એને શું કીધું, વૃત્તાંશનો શું કીધો, ખૂણો કીધો, બરાબર. ચાલો એટલે એ જરાક આપણે તમને જણાવી રાખીએ. હવે આપણે ફક્ત વેલ્યુ મૂકવાની રહેશે. થીટાનું માપ કેટલું છે આપણી પાસે, 60 ડિગ્રી ના છેદમાં 360. ચાલો પાઈની વેલ્યુ પણ આપણને કઈ ના આપી હોય ત્યારે આપણે શું લેવાની રહેશે, 22 ના છેદમાં 7. ચાલો r સ્ક્વેર એટલે ત્રિજ્યા કેટલી વખત આપણે લખવાની, 2 વખત, 6 ગુણ્યા 6. ચાલો ધીમે રહીને આપણે સાદુરૂપ આપીએ તો આ થશે 6 6 36. થઈ ગયું. એટલે 60 ગુણ્યા 6 કરશો એટલે કેટલા મળવાના તમને, 360. હજુ ભાગ જશે તો 6 ને 6 કેન્સલ થઈ ગયા. એટલે બાકી શું રહ્યું, તો 22 ગુણ્યા 6 ના છેદમાં કેટલા, 7. 7 હવે ભાગ જશે ને, એટલે હવે આપણે ગુણાકાર કરીને શું કરવાનું રહેશે, જવાબ લખવાનું રહેશે. તો 6 દુ 12, વધી 1 એટલે 132 ના છેદમાં 7. 132 ના છેદમાં 7. હવે આમાં ભાગાકાર ટેક્સ્ટબુકમાં જે જવાબ આપ્યો છે એમાં પણ ભાગાકાર કર્યો નથી, એટલે આપણે એને શું એઝ ઇટ ઇઝ કરવા લઈશું. ઓકે, ચાલો ક્ષેત્રફળ છે એટલે ઓબ્વિયસલી એકમ શું લખાય,
સેન્ટીમીટર સ્ક્વેર અથવા તો ચોરસ સેન્ટીમીટર થયો. જો દાખલો કેવો છે, એકદમ સહેલો ને. ચલો હવે આપણે આ જે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ લખ્યું ને એને જરાક આ રીતે પણ આપણે જોઈએ સાઈડ પર, બરાબર છે કે એ તમને ઓલરેડી મેં મોકલાવ્યું છે પીડીએફમાં. ઓકે, એટલે એના પરથી આપણે શું મળશે તો લઘુવૃત્તાંશ ક્ષેત્રફળ બીજી રીતે પણ મેળવી શકીએ. તો તમે જોઈ શકો સૂત્ર શું છે, પાયા સ્ક્વેર થીટાના છેદમાં શું છે 360 અથવા તો થીટાના છેદમાં 360 ઇન્ટુ પાયા સ્ક્વેર. ચલો હવે એમાંથી હું છૂટા પાડીશ પાયા થીટા ના છેદમાં શું લખીશ 180 મલ્ટીપ્લાય બાય એક આર હજુ શું રહ્યો બાકી અને છેદમાં 180 ગુણ્યા શું લેવાના 1/2 થઈ ગયું આટલું. તો ગુણાકાર થઈ ગયો 18 દુ 36 એટલે 360 પાયા સ્ક્વેર થીટાના છેદમાં 360 અને તમે આ સૂત્ર પણ જોઈ શકો છો થીટાના છેદમાં 360 ઇન્ટુ પાયા સ્ક્વેર જે લખશો તે. તો આ જે પાયા થીટાના છેદમાં 180 એ થવાની લઘુચાપની લંબાઈ જેને આપણે સ્મોલ l વડે દર્શાવી શકીએ, બરાબર. અને આ r ઇન્ટુ 1/2 એટલે કે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ તમને આ રીતે પણ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય છે. ઓપ્શનમાં પણ આપેલું હશે કે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે શું આવશે 1/2 l ઇન્ટુ r. l એટલે શું કહેવાય, જ્યાં l એટલે લઘુચાપની લંબાઈ જેનું સૂત્ર શું આવશે પાયા થીટાના છેદમાં 180 અથવા તો આપણે લખાવ્યું છે થીટાના છેદમાં 360 ઇન્ટુ 2 પાયા. ફક્ત આ શું છે તમારી સમજ માટે છે, થિયરીમાં તો તમને આ વિગતવાર લખીને આપીશ. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 2 જોઈશું હવે. 22 સેન્ટીમીટર પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચાલો ત્રિજ્યા આપણને શું આપેલો છે, પરિઘ આપ્યો છે 22 સેન્ટીમીટર અને તેના પરથી આપણે વર્તુળના શું ચતુર્થાંશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. ઓકે, ચાલો હવે સૌથી પહેલા તો આપણને વર્તુળનો પરિઘ એટલે પરિમિતિ આપી છે તે લખી દઈએ અહીંયા સોલ્યુશનમાં, બરાબર. કે અહીં વર્તુળનો પરિઘ ઇક્વલ ટુ આપ્યું છે આપણને 22 સેન્ટીમીટર. ઓકે, ચાલો હવે વર્તુળના પરિઘનું સૂત્ર આપણને ખબર જ છે, therefore 2πr પરિઘ એટલે પરિમિતિનું સૂત્ર આવશે 2πr ઇક્વલ ટુ 22. ચાલો હવે પાઈની વેલ્યુ આપણે કેટલી લેવાની રહેશે 22/7. એના પરથી આપણને ત્રિજ્યા મળી જવાની. ઓકે, ચાલો એટલે r ને આપણે અહીં જ રવા દઈશું 22 ગુણ્યા 7 છેદમાં શું આવશે 2 ગુણ્યા 22. ચાલો 22 ને 22 કેન્સલ થઈ જશે એટલે r આપણને મળવાની વર્તુળની ત્રિજ્યા કેટલી 7/2 સેન્ટીમીટર. ઓકે, ચાલો હવે આપણે વર્તુળના ચતુર્થાંશની થિયરી જોઈએ છે તો એ જરાક આપણે અહીં ડ્રો પણ કરી દઈએ. આ થવાનો વર્તુળનો ચતુર્થાંશ ભાગ, આ ખૂણો થવાનો 90, આ OA અને OB એ શું થવાની વર્તુળની ત્રિજ્યા O. ઓકે, ચાલો હવે આપણે આ ભાગનું શું મેળવવાનું છે ક્ષેત્રફળ મેળવવાનું છે. એટલે ઓબ્વિયસ વાત છે આપણે શું મેળવવાનું વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું અને એના ભાગ્યા આપણે શું કરવાના રહેશે 4 કરવાના રહેશે. ઓકે, ચાલો તો લખીએ હવે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ, ચાલો સૂત્ર શું આવશે આપણું વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા કેટલા કરવાના 4 અથવા તો 1/4 ઇન્ટુ પાયા સ્ક્વેર એમ પણ લખી શકો. ચાલો પાઈની વેલ્યુ આપણે કેટલી લઈ લેવાની 22/7. ત્રિજ્યા આપણે r કેટલી શોધી 7/2. કેટલી વખત લખવાની પણ 2 વખત, r સ્ક્વેર છે એટલા માટે. ઓકે, ચાલો સાદુરૂપ આપીએ 7 ને 7 કેન્સલ થઈ જશે, અહીં થશે 11 દુ
22 થઈ ગયું. ચલો એટલે આપણું બાકી શું રહ્યું તો 11 મલ્ટીપ્લાય બાય 7 ના છેદમાં 4 મલ્ટીપ્લાય બાય 2 થઈ ગયું. એટલે આન્સર આવી ગયો આપણો 11 + 7 77 ના છેદમાં 8 અને ક્ષેત્રફળ છે એટલે એકમ શું લખી દેવાનું આપણે સેન્ટીમીટર સ્ક્વેર થઈ ગયું. વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. ચલો કોઈ છોકરાઓ એવું પણ કરે કે સૌથી પહેલા વર્તુળનું ક્ષેત્રફળ શોધી કાઢે અને પછી એને ભાગ્યા શું કરશે 4. એ રીતે કરશો તો પણ ચાલશે. ખ્યાલ આવી ગયો. ચલો હવે આપણે આજે 2 દાખલા જોઈશું, પરંતુ આગળ જે બધા સૂત્રો તમને એટલે કે કરાવ્યા બરાબર એ તમારે યાદ રાખવાના રહેશે અને સમજીને નોટબુકમાં લખવાના. અને આ 2 દાખલા પણ સમજીને નોટબુકમાં લખવાના રહેશે. 2 દાખલા સમજાયા હશે તો એના પછીના દાખલા તમને બરાબર ખબર પડશે. અને હા, થિયરી તો આપણે બરાબર સમજવી જ પડશે તો દાખલા આપણને ખબર પડશે. ઓકે, સો હવે આપણે બધા નેક્સ્ટ ટાઈમમાં મળશું. બાય બાય એન્ડ થેન્ક યુ એવરીવન.